અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી બાલુંદ્રા થઈ રાજસ્થાનને જોડતા માર્ગ પર બનાસ નદી પરનો આવેલો વિશ્વેશ્વર પુલ જે લગભગ 50 વર્ષ જૂનો છે, હાલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। આ પુલ પરથી પસાર થતા વાહનોના કારણે તે ધ્રુજવા લાગે છે, જેનાથી વાહન ચાલકોમાં ભયનો માહોલ છે। ખાસ કરીને મહીસાગર નદી પરના પુલના તૂટવાથી થયેલી દુર્ઘટના જેમાં જાનહાનિ થઈ હતી બાદ આ પુલની સલામતી અંગે ચિંતા વધી છે। આ માર્ગ પર ગુજરાત અને રાજસ્થાનની એસટી બસો, ભારે લોડિંગ વાહનો અને યાત્રાળુઓની અવરજવર રહે છે, કારણ કે પુલ નજીક પ્રખ્યાત વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને માર્ગ અને મકાન વિભાગ પાસે તાત્કાલિક પુલનું નિરીક્ષણ, સમારકામ અથવા જરૂર પડે તો નવા પુલના નિર્માણની માંગ કરી રહ્યા છે। પુલ છે વિશ્વેશ્વર વાળો જે બાળુદ્રા જવાનો છે, એ અહીંયાથી રિક્ષા લઈને અમે સાધન લઈને નીકળે તો આખો હલે છે। ગમે ત્યારે આપણે જે આ ઘટના બની એવી ઘટના ના બને એના માટે તરત સરકાર જાગે। તાલુકાના ઇકબાલગઢથી બાળુંદ્રા જતો જે બનાસ નદી પર જે બ્રિજ બનાવવામાં આવેલ છે અને એ બ્રિજ બનાવવાની સામેની ભાગમાં 45થી વધારે ત્યાં ગામડાઓ આવેલા છે અને એ બ્રિજ જે બીજા રાજ્યોને પણ તે જોડે છે, જે રાજસ્થાન જેવા રાજ્યના તમામ ત્યાં સાધનો આ બ્રિજ પરથી અવરજવર કરે છે અને આ બ્રિજ બનાવને અંદાજિત 50 વર્ષ થવા માટે આવ્યા છે। અમે ઘણીવાર તંત્રને રજૂઆત કરેલ છે કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે તૂટી જાય હોનારત તેવી હાલતમાં છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ તંત્ર દ્વારા કોઈ કામકાજ કરવામાં આવેલ નથી।